चलो नमस्कार मित्रों, આપણે ચેપ્ટર નંબર 9 માં અભ્યાસ કરી રહ્યા છે અને ગયા લેક્ચરમાં આપણે જંગલોનું વર્ગીકરણ વિશે માહિતી મેળવેલી, સાથે સાથે નિર્વનીકરણનો અર્થ અને તેની અસરો વિશેનો આપણે અભ્યાસ કર્યો છે। હવે આગળનો સવાલ છે વન સંરક્ષણ અંગેના ઉપાયો। બાળકો, તમારે બોર્ડના પેપરમાં આ એક બાબત ખાસ યાદ રાખજો। વન્યજીવો છે, વન સંરક્ષણ છે, જમીન ધોવાણ છે, આવા એક જ ટોપિક બાળકો તમને 3 માર્ક્સમાં ફોલો થતો જ હોય છે। એકાદ સવાલ પરીક્ષામાં આવતો જ હોય છે। ચેપ્ટર નંબર 8 માં બાળકો જમીન વિશેનો આપણે અભ્યાસ કર્યો છે, એમાં જમીન ધોવાણના પરિબળો છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 9 માં આપણે જે અભ્યાસ કરી રહ્યા છે એ વન્યજીવ છે, સાથે સાથે વન સંરક્ષણ છે। અને આ બધા સવાલોની જો આપણે ગણના કરીએ તો સૌથી મહત્વનો જો ટોપિક થઈ જાય ને બાળકો 3 માર્ક્સમાં, તો એ વન સંરક્ષણ અંગેના ઉપાયો છે। સર આવું શા માટે? કારણ કે બાળકો આજની જો તાતી જરૂરિયાત હોય ને, સૌથી મહત્વની જરૂરિયાત હોય ને, તો બાળકો આ છે વન સંરક્ષણ કરવું। બાળકો વન સંરક્ષણ કે જંગલોનું રક્ષણ કરવામાં આવે ને, તો આપણી ઘણી બધી જે પ્રાકૃતિક સમસ્યાઓ છે, કુદરતી સમસ્યાઓ છે, આપણે એની નિવારણ લાવી શકાય છે। અને એટલા માટે બાળકો આ ટોપિક પૂછાવાની શક્યતા વધી જાય છે। તો જો જંગલ સંરક્ષણ અંગેના ઉપાયો પૂછાય કે વન સંરક્ષણ અંગેના ઉપાયો પૂછાય, બંને એક જ છે। પહેલું, લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધન હાથ ધરવા જોઈએ। પહેલા તો શું કહે છે બાળકો, જંગલોનો વિનાશ શા માટે થાય છે? તો આજે બાળકો બળતણ તરીકે કે અન્ય જગ્યાએ જે લાકડાનો ઉપયોગ થાય છે ફર્નિચરમાં, બરાબર, તો આવા ક્ષેત્રોની અંદર જે લાકડાનો ઉપયોગ થાય છે, લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી અન્ય સામગ્રી બાળકો સંશોધન કરવી જોઈએ, જેનાથી લાકડાનો વપરાશ ઘટાડી શકાય। લાકડાનો વપરાશ ઘટાડી શકાય એટલે જંગલોનું સંરક્ષણ કરી શકાય। તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે। ખ્યાલ આવ્યો બાળકો? લાકડાનો વપરાશ ઘટતા વનોને આપણે બચાવી શકાશે। વૃક્ષો અનિવાર્ય કાપવા પડે હોય બાળકો, દેશની અંદર ઘણા બધા વિકાસના કામો કાર્યરત હોય છે। દાખલા તરીકે પુલ બનાવવાની યોજના હોય, સડક બનાવવાની યોજના હોય, રેલવે માર્ગ બનાવવાની યોજના હોય, મેટ્રો રેલ પ્રોજેક્ટ હોય બાળકો। હવે આવા જે વિકાસના કાર્યક્રમો છે, તો વિકાસના કાર્યક્રમોમાં બાળકો અનિવાર્યપણે જો વૃક્ષો કાપવા પડતા હોય તો કાપવા જોઈએ, બરાબર। એના માટે બાળકો કોઈ ઇનકાર નથી કે એના માટે બાળકો નિયંત્રણ પાબંદી લાવી ન શકાય, કારણ કે વિકાસના કામો માટે બાળકો જો વૃક્ષો કાપવાની અનિવાર્યતા સર્જાય તો બાળકો કાપવા પડે। પરંતુ હવે આ મુદ્દો સમજજો, પરંતુ તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો બાળકો વાવવા જોઈએ, ઉગાડવા જોઈએ અને વનીકરણ હાથ ધરવું જોઈએ। એટલે કે બાળકો જેટલા વૃક્ષો કપાયા છે એટલા નવા વૃક્ષો આપણે ઉગાડી શકાય, પર્યાવરણની સંતુલનને જાળવી શકાય। એટલે બાળકો એક બાજુ વિકાસના કામો પણ થાય અને બીજી બાજુ બાળકો વૃક્ષારોપણ દ્વારા આપણે વનીકરણ પણ કરી શકાય, જંગલોને યથાવત રાખી શકાય। એટલે ખૂબ મહત્વનો ટોપિક હતો બાળકો કે જે વિકાસના કામો છે, આ વિકાસના કામો પાછળ બાળકો જો વૃક્ષો કાપવા પડે તો કાપવા જોઈએ, પરંતુ એ જ પ્રજાતિના એટલા જ વૃક્ષો નું બાળકો ઉગાડવા પણ જોઈએ, વાવેતર પણ કરવું જોઈએ, જેનાથી બાળકો આપણે જંગલોને બચાવી શકાય। તો તમને આ 1 માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછી શકાય। આજનો સૌથી મહત્વનો સવાલ, કેવા વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જોઈએ? તો અપરિપક્વ વૃક્ષો પર, કેવા બાળકો? અપરિપક્વ વૃક્ષો પર કાપવા માટે સંપૂર્ણ નિયંત્રણ હોવું જોઈએ। તો પરીક્ષામાં બાળકો ખાસ બાળકો ચોપડીની અંદર તમે આ હાઇલાઇટ કરી નાખો અથવા અંડરલાઈન કરી રાખો। પરીક્ષામાં આ સવાલ તમને ખાલી જગ્યામાં પૂછી શકાય, વિકલ્પમાં પૂછી શકાય કે પછી ખરા ખોટામાં પણ પૂછી શકાય। કેવા વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ અથવા પ્રતિબંધ મૂકવા જોઈએ? તો કેવા વૃક્ષો? અપરિપક્વ વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ।
ત્યાર પછી બીજો છે જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. બાળકો, આજે સાગનું જે લાકડું છે, દેવદારના જે લાકડા છે, સાગ, સાલ, સીસમ છે, આવા લાકડાનો બાળકો દિન પ્રતિદિન વપરાશ વધતો જાય છે. કારણ કે ફર્નિચર ઉદ્યોગ માટે બાળકો લાકડું એ શું પૂરું પાડે છે? કાચો માલ પૂરો પાડે છે. પણ બાળકો, આજે પહેલાની તુલના કરતા આજે લાકડાનો વપરાશ ખૂબ વધી ગયો છે. તો ભવિષ્યમાં મે બી ઇન કેસ એવું બની શકે કે ફ્યુચરની અંદર બાળકો લાકડું પ્રાપ્ય ન બને, લાકડું પ્રાપ્ત ન થાય, ખ્યાલ આવ્યો? તો એના માટે આવી સ્થિતિનું નિર્માણ ન થાય તો સરકારે શું સૂચન કરે છે? સરકાર એવું સૂચન કરે છે કે તમારે જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે એમણે ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે ફ્યુચરમાં પણ એમને આ કાચો માલ પ્રાપ્ત થાય એના માટે જંગલોનું નિર્માણ કરવું પડશે. અને એના માટે સરકાર એવું કહે છે કે જે અત્યારથી જ ઉદ્યોગોએ કયો માર્ગ અપનાવવો જોઈએ? વનીકરણ. વધુને વધુ આ ઉદ્યોગો દ્વારા વૃક્ષો ઉગાડવા જોઈએ, વનીકરણનો માર્ગ અપનાવવો જોઈએ, એમને ફરજ પાડવી જોઈએ કે જેનાથી એક બાજુ એમને કાચો માલ મળતો રહે અને બીજી બાજુ ભવિષ્ય માટે એમને કાચા માલની તૈયારી થતી રહે. અને એટલા માટે બાળકો સરકાર કહે છે કે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નીતિ નિયમો બાળકો ઘડવા જોઈએ અથવા કડક રીતે નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. સર, ઇકો ટુરિઝમ એટલે શું? તો બાળકો પ્રવાસન ઉદ્યોગ. આજે પ્રવાસન ઉદ્યોગનો બાળકો ખૂબ વિકાસ થયો છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં લોકો પ્રવાસન અર્થે બાળકો આવતા અને જતા હોય છે. પણ એને કારણે બાળકો ઘણીવાર આની મુસીબત જંગલોએ વેઠવી પડે છે, જંગલની સ્થિતિ જોખમાય છે. અને એના માટે બાળકો સરકારે કડક રીતે આ નિયમન કરવું જોઈએ, એનું પાલન બાળકો નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ અને કરાવડાવવું જોઈએ. અને બાળકો એઝ અ બાળકો નાગરિક તરીકે આપણી પણ ફરજમાં આવે છે કે જ્યારે પ્રવાસન ઉદ્યોગમાં આપણે જતા હોય છે, પ્રવાસ અર્થે જતા હોય છે, તો ત્યાં ગંદકી બાળકો કચરાને યોગ્ય કચરા પેટીમાં નાખવાનું બાળકો વલણ નાગરિકે અપનાવવું જોઈએ. તો બાળકો એ જંગલોનો જે વિનાશ થાય છે આપણે અટકાવી શકાય. સ્થાનિક લોકોમાં જનજાગૃતિના કાર્યક્રમોનું બાળકો આયોજન કરવું જોઈએ કે જેનાથી સ્થાનિક લોકો વધુને વધુ જાગૃત બને અને વધુને વધુ જાગૃત બને એટલે વનોને, જંગલોને આપણે લાંબા સમય સુધી સાચવી શકાય. મહત્વનો ટોપિક છે બાળકો શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વન સંરક્ષણની વિશેષ જરૂરિયાતો સમજાવી. બાળકો એવું કહે છે કે શાળા કોલેજોના પાઠ્યક્રમોમાં અભ્યાસક્રમોની અંદર આ વન અને વન સંરક્ષણ અંગે જરૂરી બાબતો શામેલ કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને સમજાવવી જોઈએ. કારણ કે વિદ્યાર્થી ના સમયકાળથી નાનપણથી જ બાળકો જો એ જંગલો, વનોની અહેમિયત, એની મહત્વતા, એની ઇમ્પોર્ટન્ટતા બાળકો સમજશે ને તો ભવિષ્યમાં બાળકો એ નાગરિક આ જંગલોનું સંરક્ષણ કરશે, રક્ષણ કરશે, જતન કરશે, એનું સંવર્ધન કરશે. પણ એના માટે બાળકો એવું કહેવામાં આવ્યું છે કે પાઠ્યક્રમો અને અભ્યાસક્રમોમાં બાળકો આ માહિતી શામેલ કરવી જોઈએ અને બાળકો શામેલ કરેલી પણ છે. કારણ કે હાલમાં 10મા ધોરણના અભ્યાસ તરીકે બાળકો આપણે જંગલોની મહત્વતા સમજીએ છીએ. એટલું જ નહીં બાળકો, તમે કોલેજના પહેલા યરમાં જાઓ ને તો બાળકો કોલેજના ફર્સ્ટ યરની અંદર તમને એક વિષય પણ આવે છે ES, જેનું નામ છે બાળકો એન્વાયરમેન્ટ એન્ડ સ્ટડી, પર્યાવરણ અને તેનું શિક્ષણ. એટલે બાળકો વિદ્યાર્થીના નાનપણથી તો વિદ્યાર્થીઓને એવું શીખવવામાં આવે છે, સાથે સાથે જેમ જેમ બાળકો એ કોલેજમાં પ્રવેશે છે એ સમય દરમિયાન પણ એને પર્યાવરણની મહત્વતા શીખવવામાં આવે છે. ઘાસચારો અને
બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પગલા લેવા જોઈએ. હા, ઘાસચારો ને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ એટલે બાળકો વધુ ને વધુ સમાજના લોકો દ્વારા વૃક્ષારોપણ થવું જોઈએ. કૃષિ વનીકરણ વધુ ને વધુ ખેતીને બાળકો પ્રોત્સાહન આપવું જોઈએ. આજે પણ બાળકો આજે આપણા દેશના કુલ જમીન વિસ્તારના 8% ભાગમાં પડતર જમીન છે. જમીન માત્ર પડી રહી છે, એમાં ખેતી નથી થતી, એમાં વૃક્ષારોપણ નથી થતું. પણ બાળકો જમીન જે પડી રહી છે ને એનો ખરેખર બાળકો એ જમીનમાં સામાજિક વનીકરણ કે કૃષિ વનીકરણ બાળકો અપનાવવું જોઈએ. એવા આયોજનબદ્ધ પગલા લેવા જોઈએ, જેનાથી બાળકો એક ઘાસચારો અને બળતણની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરી શકાય. અને સ્વાભાવિક છે બાળકો, જે 8% જમીનનો ભાગ એમને પડી રહ્યો છે એનો કંઈક તો ઉપયોગ આપણે કરી શકાય. અને એ ઉપયોગ સંદર્ભે જો બાળકો આપણે સામાજિક વનીકરણ વૃક્ષારોપણ વધુ ને વધુ કરીએ તો બાળકો હવામાન અને પર્યાવરણ પણ તંદુરસ્ત જળવાઈ રહે. અથવા જો કૃષિ વનીકરણ કરીએ તો ઉત્પાદકતામાં શું લાવી શકાય? વધારો લાવી શકાય. ત્યાર પછી વન સંસાધનનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. વન સંસાધન જંગલોમાંથી આપણને જે સાધન સંપત્તિ પ્રાપ્ત થાય છે, ખ્યાલ આવ્યો? એ સાધન સંપત્તિનો બાળકો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જંગલોમાંથી આપણને ઔષધિઓ પણ પ્રાપ્ત થાય છે, જંગલોમાંથી આપણને જંગલ પેદાશો પણ પ્રાપ્ત થાય છે. લાખ, રાળ, ગુંદર, મધ, ખ્યાલ આવ્યો? આ બધી બાળકો જંગલોમાંથી પ્રાપ્ત થતી પેદાશો છે. તો આ જે વસ્તુઓ મળે છે ઔષધિઓથી માંડીને પેદાશો સુધી, તો એનો સુવ્યવસ્થિત કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બીજું એવું પણ કહે છે કે કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોની વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. ઘણીવાર બાળકો જે મનુષ્યમાં ચેપી રોગ હોય છે, એમ હમણાં કોરોના ગયો નહીં, હજી ચાલે છે બાળકો, કે જેમ મનુષ્યની અંદર જે ચેપી રોગ હોય છે એવી રીતના બાળકો વૃક્ષોને પણ જે ચેપી રોગ જેવું હોય, એટલે કે શું, કેટલાક વૃક્ષો બાળકો ક્ષતિગ્રસ્ત હોય અથવા કીટકોથી એ વૃક્ષોને બાળકો નુકસાન થયું હોય, અને આ જ વૃક્ષની અસર બીજા અન્ય તંદુરસ્ત વૃક્ષની વિકાસની પ્રક્રિયા પર પડે છે. અને બાળકો એ બીજા વૃક્ષ પણ એ બાળકો નાશપ્રાય થાય છે, નષ્ટ થાય છે. એવું ન બને એટલા માટે બાળકો આ જે ક્ષતિગ્રસ્ત ખામીવાળા જે વૃક્ષો હોય ને એને બાળકો શું કરવા જોઈએ? દૂર કરવા જોઈએ. જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક આસ્થાના કેન્દ્રો પર ભરાતા મેળાઓ, યોજાતા ભંડારાઓ, બાળકો વિવિધ પરિક્રમાઓ અને આ બધી બાબતોમાં હજારો યાત્રિકો બાળકો આજે આવે છે. અને એ સમય દરમિયાન બાળકો આજે મેળાઓ હોય, આ ભંડારા હોય, આ પરિક્રમા હોય, હજારો પ્રવાસીઓ બાળકો આવતા હોય છે. અને એ સમય દરમિયાન બાળકો ત્યાં ગંદકી થવાના બાળકો ચાન્સીસ સંજોગો ખૂબ વધુ હોય છે. આવું ન થાય ને એટલા માટે બાળકો કચરાનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવું જોઈએ. કારણ કે તમને અને મને બાળકો બધાને ખબર છે કે પ્લાસ્ટિક જેવી વસ્તુઓ છે એ જમીનમાં ભળતી નથી બાળકો, એ જમીનને નુકસાન કરે છે. અને એટલા માટે બાળકો એ જમીનમાં ન જાય એની તકેદારી રાખવી જોઈએ. એ જમીનમાં જાય એની સીધી અસર બાળકો વૃક્ષોને થાય છે, જંગલોને થાય છે, વનોને થાય છે. એટલા માટે બાળકો એ કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. હવે સાંભળો બાળકો, આજે છે ને આ મેળાઓ, ભંડારાઓ કે પરિક્રમા હજારો યાત્રિકો, કારણ કે બાળકો પહેલા છે ને પરિવહનની સુવિધા એટલા પ્રમાણમાં ન હતી. આજે તમે જો બાળકો, આજે પરિવહનની સુવિધામાં એટલો બધો વધારો થયો છે, સારી ફેસિલિટીઝ અને સગવડો સરકાર આપણને પ્રોવાઈડ કરતી થઈ છે. અને એના કારણે બાળકો આજે હજારો યાત્રિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી સ્થળાંતર કરી શકે છે. અને એટલા માટે બાળકો જે પ્રવાસન ઉદ્યોગ વિકાસ થયો હોવાને કારણે આજે આવી સમસ્યા નિર્માણ થાય છે. પણ જો મનુષ્ય તકેદારી રાખે તો આવા જે
ધાર્મિક સ્થળ હોય કે મેળાઓ હોય કે ભંડારા હોય કે પરિક્રમા હોય, ભલે બાળકો હજારો નહીં લાખો કરોડોની સંખ્યામાં લોકો આવે ને તો પણ બાળકો જો એની યોગ્ય આયોજનબદ્ધ નીતિથી બાળકો એ કાર્ય કરવામાં આવે તો આજે કચરા જેવી સમસ્યા છે અને અન્ય સમસ્યાને બાળકો સુવ્યવસ્થિત રીતે ટાળી શકાય છે. પશુ ચરણ માટે અલાયદા એટલે બાળકો અલગ વિસ્તાર રાખવો જોઈએ. જો કે બાળકો પશુ ચરણ પણ છે ને એક મોટી સમસ્યા સર્જે છે. સર કઈ રીતે? કારણ કે બાળકો પશુ ચરણ જ્યારે કરે છે ને તો જમીનનું જે પડ હોય ને બાળકો ઢીલું થઈ જાય છે, અને જમીનનું પડ ઢીલું થઈ જાય ને એ સમય દરમિયાન જો વધુ વરસાદ આવે તો બાળકો જમીનનું તીવ્ર ધોવાણ થાય છે, અને જમીનનું તીવ્ર ધોવાણ થાય તો બાળકો ફ્યુચરમાં એ વૃક્ષો જંગલો ના બાળકો પુનઃ સ્થાપિત કરવા માટે બાળકો અડચણ ઊભી થાય છે. ત્યાર પછી હજી બાળકો એક મુદ્દો તમે લખી શકો છો, અને એ મુદ્દો તમે જાણો છો દાવાનળ. ખ્યાલ આવે? જંગલોમાં ઘણીવાર બાળકો બે ઘટાદાર વૃક્ષો આમને સામને અથડાવાથી કે વીજ પડવાને કારણે બાળકો ઘણીવાર જંગલોમાં આગ લાગે છે. બરાબર? પણ બાળકો જ્યારે જંગલોમાં આગ લાગે, દાવાનળ જેવી ઘટના બને તો બાળકો ઝડપથી સમાવવાના કે આગને બુઝાવવાના પ્રયત્નો બાળકો તાત્કાલિક થવા જોઈએ. આ પોઈન્ટ ચોપડીની અંદર નથી, પણ બાળકો તમે લખી શકો છો. તો બાળકો આ 3 માર્ક્સનો સવાલ છે વન સંરક્ષણ અંગેના ઉપાય. ત્યાર પછી જે બાળકો વિધાન ટાઈપ સવાલ છે. આ સવાલ વિધાન ટાઈપ પૂછાય છે કે વન્યજીવો આજે અતિ સંકટમાં મુકાયા છે, આ વિધાનની યથાર્થતા ચર્ચો. સાંભળજો સવાલ કઈ રીતના પૂછાય છે. વન્યજીવો આજે સંકટમાં મુકાયા છે, આ વિધાનની યથાર્થતા ચર્ચો. ચોપડીની અંદર બાળકો તમને ટાઇટલ આપેલું છે લુપ્ત થતું વન્યજીવ, એના પરથી બાળકો આ સવાલ નીકળે છે. ઘણીવાર એવું થાય કે ઘણા વિદ્યાર્થીઓ બાળકો આ સવાલનો અભ્યાસ ન કરે, આ વિડિયોનો અભ્યાસ ન કરે, અને બોર્ડની અંદર સેમ સવાલ બાળકો પૂછાઈ જાય તો બાળકો પછી એ માથું ખજવડે. ખ્યાલ આવ્યો? સરે તો આવું કરાયું નથી. એટલે બાળકો જ્યારે હું તમને અમુક બાબતો સૂચન અને સજેશન કરું છું ને ત્યારે બાળકો તમે લખતા શીખો. ચોપડીમાં બાળકો એટલી જગ્યા તો હોય કે તમે આ હાઇલાઇટ કરી શકો છો, આ લખાણ લખી શકો છો. એટલે તમે લખી નાખજો, અહીંયા સવાલ લખી નાખજો. આમાંથી સવાલ નીકળે છે કે આજે વન્યજીવો સંકટમાં મુકાયા છે, આ વિધાનની યથાર્થતા ચર્ચો. બીજો સવાલ પણ પૂછી શકાય, લુપ્ત થતા વન્યજીવ વિશે આજે વિચારવાનો પ્રશ્ન ઉભો થયો છે, વિધાનની સમજૂતી આપો. આ પેરેગ્રાફમાંથી વિધાન ટાઈપ સવાલ પૂછાય છે આ રીતના. ઓકે, આ થઈ વાત સવાલની. હવે બાળકો જવાબનો અભ્યાસ કરીએ. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે, અને બાળકો એનો સૌથી મહત્વનો રીઝન તમે જાણો? એનો સૌથી મહત્વનો રીઝન છે બાળકો જંગલોનો છે ને, જંગલોનો વનનો છે ને આજે દિવસે ને દિવસે બાળકો વિનાશ થઈ રહ્યો છે. યાદ રાખો બાળકો, આશ્રય સ્થાન છીનવાઈ જાય ને એટલે બાળકો નિવાસ સ્થાન છીનવાઈ જાય એટલે બે ઘર બની જાય છે, અને બે ઘર બની જાય ને તો એનો એક જ વસ્તુ થાય બાળકો, એનો અંત થાય. આજે વન્યજીવો વિશે બાળકો એ જ થાય છે. વન્યજીવોનો વિનાશ થવાના મૂળ રીઝન આજે જંગલોનો શું થઈ રહ્યો છે? વિનાશ. એટલા માટે બાળકો બે સવાલનું કમ્બાઇનલી ચલાવતો હોઉં કે જેનાથી તમને વધારે ખ્યાલ આવી શકે. તો અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઉભેલા છે. ગત સદીની શરૂઆતમાં એટલે બાળકો ગયા વર્ષની ગયા જે સદી હતી એની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. બાળકો એક સમય દરમિયાન બાળકો ભારતમાં સમગ્ર ભારતમાં જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે બે જ રાજ્યોની અંદર બાળકો વાઘ જોવા મળે છે. ખ્યાલ? એક છે મધ્યપ્રદેશ અને બીજું છે બાળકો પશ્ચિમ બંગાળ. તો બાળકો પણ એક સમય દરમિયાન બાળકો સમગ્ર ભારતમાં વાઘ જોવા મળતા હતા. અરે રાજા આપણા ગુજરાતમાં પણ તે સમયગાળા દરમિયાન ગુજરાતમાં પણ. તો આ સવાલ ફરી પાછો ખૂબ મહત્વનો છે. ગુજરાતના કયા જંગલોમાં વાઘ જોવા મળતો હતો? તો બાળકો પંચમહાલ, ખેડા, ડાંગ અને ઈડર. આ સવાલ પરીક્ષામાં 1 સવાલ પૂછી શકાય કે ગુજરાતના કયા જંગલોમાં બાળકો વાઘ જોવા મળતો હતો? તો ગુજરાતના
પંચમહાલ, ખેડા, ઈડર અને ડાંગ અથવા ડાંગ અને ઈડર જેવા જંગલોમાં બાળકો વાઘ જોવા મળતા હતા, પરંતુ બાળકો આજે છે ને ગુજરાતમાં વાઘ જોવા મળતા નથી. ગુજરાતમાં માત્ર ગીરના જંગલોમાં સિંહ જોવા આપણને મળે છે. અહીંયા બાળકો મેં લખ્યું નથી, બરાબર, કારણ કે આ અતિ મહત્વનો સવાલ છે. ભારતમાં જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે, બરાબર. બાળકો ચિત્તા જેવું બાળકો આપણને જે પ્રાણી જોવા મળે છે ને એ બિલાડી કુળનો દીપડો છે, બરાબર. ઘણીવાર બાળકો એને ચિત્તો કહેવામાં આવે, પણ બાળકો ચિત્તો નહીં. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. શું આ વિધાન સાચું છે? તો આ વિધાન સાચું છે. યાદ રાખજો, ખરા ખોટામાં પૂછાય તો. બાળકો ચિત્તો માત્ર એક જ જગ્યાએ જોવા મળે, આફ્રિકાના જંગલોમાં. આ પણ યાદ રાખજો. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. એક સમય દરમિયાન બાળકો આપણા ભારતના જંગલોમાં સરળતાથી નજર ફેરવતા બાળકો આપણને અનેક પક્ષીઓની જાતિઓ જોવા મળતી હતી. અનેક પક્ષીઓ આપણને બાળકો દ્રષ્ટિગોચર થતા હતા, આપણે બાળકોને નિહાળી શકતા હતા, પણ આજે એ ભાગ્ય જ નજરે પડે છે. આની પાછળનું રીઝન શું? તો બાળકો એક બાજુ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, એના કારણે એના આશ્રય સ્થાન છીનવાઈ જાય છે, અને એટલા માટે બાળકો એનો અંત થાય છે. એટલા માટે એક સમય દરમિયાન આપણને સરળતાથી જોવા મળતા પક્ષીઓની જાતિઓ આજે આપણને ભાગ્ય જોવા મળે છે. એમાં હવે આ ભાગ્ય જોવા મળતી જાતિઓ કઈ કઈ? એમાં બાળકો ગીધ છે, ગુલાબી ગરદનવાળી બતક છે, સારસ છે, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. લુપ્ત થવાની તૈયારીમાં એટલે શું બાળકો? થોડા વર્ષોમાં આ પ્રજાતિના અવશેષો આપણને જોવા મળશે નહીં. ખ્યાલ આવ્યો બાળકો? થોડા જ વર્ષોમાં આ પ્રજાતિના જે બાળકો પશુ પક્ષીઓ છે એ આપણને જોવા મળશે નહીં. એને કહેવાય લુપ્ત થવાની તૈયારી. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમય વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. બાળકો પૂર્વમાં આવેલું એક ભારતનું મહત્વનું રાજ્ય અરુણાચલ પ્રદેશ, અને આ અરુણાચલ પ્રદેશમાં એક સમય વ્યાપક પ્રમાણ એટલે પુષ્કળ પ્રમાણમાં ખૂબ મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોતરા આજે બાળકો ને જોવા મળતા નથી. એક સમય દરમિયાન બાળકોની વિશાળ સંખ્યા હતી. ખ્યાલ આવ્યો? એનો વિશાળ જન સમુદાય બાળકો વિશાળ સમુદાય હતો. કોનો? તો આ મોટા ચિલોતરાનો કે વધારે સંખ્યામાં જોવા મળતા, પણ બાળકો એ વધારે સંખ્યામાં જોવા મળતા એ સમય દરમિયાન આજે બાળકો એ જોવા મળતા નથી. એટલે શું થયા છે? લુપ્ત થયા છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતું બાળકો ઘડિયાળ. સર ઘડિયાળ શું છે? તો બાળકો મીઠા પાણીમાં જોવા મળતી મગરની એક પ્રજાતિ છે, એનું નામ છે ઘડિયાળ, બરાબર. મીઠા પાણીમાં જોવા મળતી બાળકો મગરની એક પ્રજાતિ છે જેનું નામ છે ઘડિયાળ, અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ખ્યાલ આવ્યો? ગંગે ડોલ્ફિનના એટલે બાળકો ડોલ્ફિન એક માછલીનો પ્રકાર છે, એ અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. જો બાળકો કેવી પરિસ્થિતિમાં બાળકો 100 વર્ષના સમયગાળા દરમિયાન આ વન્યજીવો પર બાળકો કેટલું જોખમ તોડાયો છે. હવે આ જ બાળકો આગામી 100 વર્ષનો વિચારીએ તો બાળકો વન્યજીવો વિશ્વમાંથી નામશેષ થવાના આરે થઈ જશે. ખ્યાલ આવ્યો? કારણ કે ગત સદીમાં બાળકો ભારતમાં ઘણા ખરા પશુ પક્ષીઓ આપણને નિહાળવા મળતા હતા, અને ગત સદીની તુલના આ સદીમાં કરીએ તો બાળકો એની સંખ્યા ખૂબ ઘટાડો થયો છે. હવે વર્તમાન સમયમાં ભવિષ્યનું વિચારીએ કે આગામી 100 વર્ષમાં સ્થિતિનું કેવું નિર્માણ થશે, તો બાળકો પ્રાણીઓ આપણને સરળતાથી જોવા મળશે નહીં. તો બાળકો સમુદ્રી કાચબાની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એક સમય ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે. લુપ્ત થવાને આરે એટલે બાળકો દિન પ્રતિદિન એની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, એને કહેવાય લુપ્ત થવાના આરે. બાળકો આ ઘણા શબ્દો હોય છે, નામશેષ થવું, લુપ્ત થવું, જો બાળકો જોખમમાં હોવું,
તો બાળકો લુપ્ત થવું એટલે બાળકો ધીમે ધીમે એની સંખ્યામાં શું થઈ રહ્યો છે? દિન પ્રતિદિન ઘટાડો. નર્મદા, તાપી, મહી, સાબરમતી આ નદીઓમાં બાળકો જોવા મળતી જળ બિલાડી આજે બાળકો જોવા મળતી નથી. જોવા મળે છે પણ એની સંખ્યા કેવી થઈ ગઈ છે? ઓછી થઈ છે. એટલા માટે કહેવાય છે લુપ્ત થવાના આરે છે. આ બધી બાબતને ધ્યાનમાં લેતા વન્યજીવો બાળકો વન્યજીવોના અસ્તિત્વ વિશે વિચારવું એ ખૂબ જ મહત્વનું છે, નહીં તો અમનું અસ્તિત્વ રહેશે નહીં. તો બાળકો આ 3 માર્ક્સનો સવાલ છે. આ બંને 3 માર્ક્સના સવાલ છે. આજે બંને મહત્વના સવાલો ચાલ્યા છે. બાળકો હોમવર્કમાં પાકી નોટબુકમાં એક વખત લખવાનો અને આ 2 સવાલ મેં જે તમને શરૂઆતમાં કીધા છે 2 સવાલ લખવાના, સાથે સાથે બાળકો એનો જવાબ લખવાનો. ઓકે.